ગુડ મોર્નિંગ નેક્સ્ટ વ્યૂ ડીલર્સ. આજે આપણે ગૂગલ ટીવી સેટઅપ કઈ રીતે કરવું નેક્સ્ટ વ્યૂનું તથા નેક્સ્ટ વ્યૂના ગૂગલ ટીવીની અંદર એક્સટર્નલ એપ્સ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી તેની માહિતી જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ તમારા એક્ઝિસ્ટિંગ જીમેલ એકાઉન્ટથી તમે લોગિન કરવાનું રહેશે. લોગિન થયા બાદ તમારા ક્રેડેન્શિયલ એન્ટર કર્યા પછી તમારે 2 સ્ટેપ વેરિફિકેશન માટે તમને પૂછશે, તો તમારે 2 સ્ટેપ વેરિફિકેશન કરવું પડશે. આફ્ટર સેટઅપ તમારા ગૂગલ ટીવીની હોમ સ્ક્રીન રેડી થઈ જશે. ત્યારબાદ તમારે એપ્સની અંદર જવાનું રહેશે અને ત્યાં ટીવી બ્રો નામનું બ્રાઉઝર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે. નેક્સ્ટ વ્યૂ ડીલર મિત્રો, ટીવી બ્રો ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તેને ઓપન કરીને ગૂગલની અંદર એપ્ટોઇડ ટીવી સર્ચ કરવાનું રહેશે. હું રિપીટ કરું છું, એપ્ટોઇડ ટીવી. જે પહેલી tv.aptoid.com પર જઈને તમારે ડાઉનલોડ એપ્ટોઇડ ટીવી પર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ વ્યૂના ડીલર મિત્રો, આફ્ટર ડાઉનલોડ થઈ જાય તો એપ્ટોઇડ ટીવી પર તમારે ક્લિક કરવાની રહેશે. સેટિંગમાં જવાનું રહેશે અને ટીવી બ્રો ઉપર ઇન્સ્ટોલ અનનોન એપ્સની પરમિશન આપવાની રહેશે અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ઇન્સ્ટોલ એનીવે ઉપર ક્લિક કરીને એપ્ટોઇડ ટીવીને ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે અને ડન ઉપર ક્લિક કરીને એપ્ટોઇડ ટીવીને બી પરમિશન આપવાની રહેશે. હવે હોમ સ્ક્રીન ઉપર પાછા જઈને આપણે એપ્સની અંદર જવાનું રહેશે. ત્યાં તમને એપ્ટોઇડ ટીવી દેખાશે. એપ્ટોઇડ ટીવી ઓપન કરીને તમામ જરૂરિયાત પરમિશન છે એ આપવાની રહેશે. જેમ કે મીડિયા ફાઇલ્સ થઈ ગયું, ગૂગલ સર્ચ, વોઇસ સર્ચ થઈ ગયું, બરાબર. ત્યારબાદ અત્યારે હું તમને DMSS HD જે કેમેરાની એપ્લિકેશન છે CCTVની, એ હું ઇન્સ્ટોલ કરીને તમને બતાવી રહ્યો છું. સક્સેસફુલ ડાઉનલોડ થઈ જાય પછી તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે એપ્લિકેશન. હવે ઓપન કરીને તમે આપ સૌ નેક્સ્ટ વ્યૂ ડીલર મિત્રો જાણો જ છો CCTVની એપ્લિકેશન કઈ રીતે સેટઅપ કરવાની રહેશે. ડિવાઇસના સિરિયલ નંબર તથા એના જે ક્રેડેન્શિયલ હોય એ તમારે એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ DVR એન્યુઅર સિલેક્ટ કરીને યુઝર નેમ અને ડિવાઇસ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. અને એન્ટર કર્યા બાદ તમે લાઈવ તમારા CCTV કેમેરાનો વ્યૂ તમે નેક્સ્ટ વ્યૂના ટીવીની અંદર જોઈ શકો છો. નેક્સ્ટ વ્યૂના ડીલર મિત્રો, આના સિવાય ઘણી બધી એપ્લિકેશનો છે જે તમે ઇન્સ્ટોલ કરી શકો છો. વધુ માહિતી માટે તમે નેક્સ્ટ વ્યૂ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરી શકો છો.